કોઈ પણ વિડીયોમાં જોયું તો એમને પણ એમના નામની અંદર એક એક્સ્ટ્રા એ વધારી દીધો, યુ વધારી લીધો, ઓ વધારી લીધો. તો એવું કરવાથી તમારા નામમાં કોઈ જ ચેન્જીસ નહીં, કોઈ જ ફરક નહીં પડે. સક્સેસફુલ લોકો છે, જેટલા બી સેલિબ્રિટી છે, જેટલા મોટા બિઝનેસમેન છે, એ બધામાં જ આ પેટર્ન કામ કરી રહી છે. શાહરૂખ ખાનનો મૂળાંક, શાહરૂખ ખાનની જન્મ તારીખ કાઢો, એનો મૂળાંક થાય છે 2 અને SRKનું નામ આવે છે 7 નંબર ઉપર. કિયારા અડવાણી, જેની જન્મ તારીખ છે 31, એટલે એનો મૂળાંક થાય છે 4 અને નામ નંબર આવે છે 7. મહેન્દ્રસિંહ ધોની, જેનો ભાગ્યાંક થાય છે 6 અને નામ નંબર છે 3. ભાગ્યાંક થાય છે 6 અને કંપની છે અદાણી, એનું નામ નંબર થાય છે 3, કે નરેન્દ્ર મોદી સાહેબ. એમની જન્મ તારીખ છે 17 અને નામ નંબર આવે છે 5 નંબર ઉપર. 5, 8ની ફેમિલી. જય શ્રી ગણેશાય, જય હનુમાનજી મહારાજ. મિત્રો, ઘણા લોકો કહે છે કે નામમાં શું રાખ્યું છે, પણ ન્યુમરોલોજી કહે છે કે નામમાં જ બધું છે. મિત્રો, કોઈ બી જગ્યાએ જાઓ તો સૌથી પહેલાં તમારું નામ પૂછવામાં આવે છે, અને નામ ક્યાં નથી. તમે કોઈ બિઝનેસ કરશો તો પણ બિઝનેસનું નામ પહેલાં પૂછવામાં આવશે, ભાઈ કંપનીનું નામ શું છે. તો મિત્રો, હરેક જગ્યાએ નામનું ખૂબ જ મહત્ત્વ છે. ઘણા લોકો એમ પણ કહે છે કે આપણે ભલે દુનિયા છોડીને જતા રહીએ, પણ નામ તો હંમેશા આપણું રહેવું જ જોઈએ. તો વિચાર કરો કે નામનું કેટલું મહત્ત્વ છે. મિત્રો, આજે હું તમને નામ કઈ રીતે ન્યુમરોલોજી પ્રમાણે ક્રિએટ થાય છે એ આજે હું પ્રોસેસ તમને બતાવીશ. સાથે સાથે આજે હું તમને એવી પેટર્ન બતાવીશ કે જેથી તમને આઈડિયા આવશે કે જેટલા સક્સેસફુલ લોકો છે એની પાછળ કયા નંબરોની પેટર્ન કામ કરી રહી છે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. હું રોહાન બી ત્રિવેદી, એસ્ટ્રો ન્યુમરોલોજિસ્ટ, કષ્ટભંજન એસ્ટ્રો ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો વધારે ને વધારે શેર કરો. મિત્રો, હું તમારા માટે રિસર્ચ કરીને એવી ઇન્ફોર્મેશન લઈને આવું છું જે તમારા માટે ખૂબ જ અગત્યની હોય છે. તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધારે ને વધારે શેર કરો. જો મિત્રો તમે પણ કન્સલ્ટિંગ લેવા માગતા હોય અમારી, તો ડિસ્ક્રિપ્શનમાં અમારો ઈમેલ આઈડી અને અમારો નંબર આપેલો છે, એની પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલાં હું તમને વાત કરું છું નામની. મિત્રો, નામનું ઘણું મહત્ત્વ છે. અમે ન્યુમરોલોજિસ્ટ જ્યારે કોઈનું નામ કરેક્શન કરીએ છીએ તેની પાછળ અમે ઘણું બધું વિચારતા હોય છે. એની સૂર્ય રાશિ કઈ છે, એનું નક્ષત્ર કયું છે, એનો મૂળાંક ભાગ્યાંક કયો છે, એનું એલિમેન્ટ કયું છે, અને આ બધું જ જોઈને પછી અમે એનું નામ કરેક્શન કરતા હોય છે. ઘણા લોકો એવા હોય છે કે કોઈ પણ વિડીયોમાં જોયું તો એમને પણ એમના નામની અંદર એક એક્સ્ટ્રા એ વધારી દીધો, યુ વધારી લીધો, ઓ વધારી લીધો. તો એવું કરવાથી તમારા નામમાં કોઈ જ ચેન્જીસ નહીં, કોઈ જ ફરક નહીં પડે. ઉલટાનું તમે કોઈ હેલ્થ ઇસ્યુ આવી શકે છે, કોઈ બીજી કોઈ અસર તમને થઈ શકે છે. તો મિત્રો, જાણ્યા વગર ક્યારેય નામ ચેન્જ ના કરવું જોઈએ. એટલા માટે હું ઘણી વખત એમ પણ કહું છું કે જ્યારે નામ ચેન્જ કરવું છે તમારે, તો એક સારા ન્યુમરોલોજિસ્ટ પાસે કન્સલ્ટિંગ લઈ લો અને પછી જ તમારું નામ ચેન્જ કરાવો. કારણ કે ઘણા લોકો એવા છે, મેં જોયું છે, થોડા સમય પહેલાં મારી પાસે એક એવા જ ક્લાયન્ટ આવ્યા હતા કે જ્યારે મેં એમનું નામ જોયું તો એમના નામની અંદર SS લગાવેલો હતો. તો મેં એમને પૂછ્યું કે તમે કોઈની પાસે નામ ચેન્જ કરાવ્યું છે? તો કે ના, પણ મેં જ્યારે એક વિડીયોમાં જોયું હતું તો મેં મારી રીતે નામ એક એક્સ્ટ્રા S લગાવી દીધો. તો મેં એમને પૂછ્યું કે તમને કોઈ ફરક પડ્યો? તો કે ના, પણ મને વધારે બીજી બધી ઇસ્યુ વધારે, ઓવરથિંકિંગ વધી ગયું, થોડા હેલ્થ ઇસ્યુ આવવા માંડ્યા. તો મિત્રો, હું એટલા માટે જ કહું છું કે ક્યારેય એમને એમ નામ તમને ખ્યાલ નથી કે કઈ રીતે નામ ચેન્જ કરવામાં આવે છે, કરેક્શન કરવામાં આવે છે, તો જાતે ક્યારેય નામ ચેન્જ ના કરો. જે છે એ રહેવા દો. પણ નામ ચેન્જ કરવું હોય તો કોઈનું કન્સલ્ટેશન લઈ લો એક વખતે. કારણ કે દરેક આલ્ફાબેટની અલગ અલગ વેલ્યુ છે, એના અલગ અલગ વાઇબ્રેશન છે. સેલ્ડિન ચાર્ટ પ્રમાણે આપણે નામ ચેન્જ કરીએ છીએ. તો તમારી સ્ક્રીન ઉપર એક ચાર્ટ આપવામાં આવેલો છે, તમે ધ્યાનથી જુઓ. આને સેલ્ડિન ચાર્ટ કહેવામાં આવે છે. આના જે આલ્ફાબેટમાં જે નંબરો છે એ જ પ્રમાણે તમારું કેલ્ક્યુલેશન થાય છે. હવે તમે ચાર્ટ જોઈ લીધો. હવે ચાલો એક નામ બનાવતા તમને બતાવું કે નામ કઈ રીતે બને છે.
તો સમજી લો એક નામ છે, એ નામ આપણે લીધું રમેશ. એક નામ ઉદાહરણ તરીકે એક નામ લીધું રમેશ. હવે રમેશનું આપણે નામનું કેલ્ક્યુલેશન કરીશું કે કયા નંબર ઉપર રમેશ નામ આવે છે. હવે જે મેં તમને પહેલા ચાર્ટ બતાવ્યો, બસ એ જ પ્રમાણે નંબરો આની અંદર ગોઠવવાના છે. જેમ કે સમજી લો પહેલો અક્ષર છે આર, તો આરનું વેલ્યુ આવી 2. પછી આવ્યું એ, તો એની વેલ્યુ આવી 1. પછી આવ્યો એમ, તો એમની વેલ્યુ આવી 4. પછી આવ્યો ઈ, એની વેલ્યુ આવી 5. પછી આવ્યો એસ, એની વેલ્યુ આવી 3. અને પછી લાસ્ટમાં આવ્યો એચ, તો એની વેલ્યુ આવી 5. હવે આ બધાનું ટોટલ કરશો તો તમે જુઓ 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 5 20. તો રમેશ નામ 20 નંબર ઉપર આવે છે. તો 20 એટલે 2 વત્તા 0 કરીએ ત્યારે આ નામ 2 નંબર ઉપર આવે છે. તો મિત્રો આ રીતે નામનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. હવે મિત્રો હું તમને વાત કરું પેટર્નની. તો હવે તો નામ તો તમે સમજી જ ગયા છો. હવે તમે તમારી રીતે એ ચાર્ટમાં જોઈને તમારું નામનું કેલ્ક્યુલેશન કરો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારું નામનું ટોટલ કેટલા ઉપર આવે છે. બરાબર. હવે મિત્રો આપણે જોઈએ, હું તમને એક પેટર્ન બતાવું છું. અને આ પેટર્નો જેટલા બી સક્સેસફુલ લોકો છે, જેટલા બી સેલિબ્રિટી છે, જેટલા મોટા બિઝનેસમેન છે, એ બધામાં જ આ પેટર્ન કામ કરી રહી છે. મિત્રો ન્યુમરોલોજી પ્રમાણે 3 ફેમિલી છે. એ 3 ફેમિલી છે. સૌથી પહેલા ફેમિલી છે 1 2 4 7. 1 2 4 7. બીજી ફેમિલી છે 3 6 9, એટલે 3 6 9. અને લાસ્ટની ફેમિલી છે 5 8. આ 3 અલગ અલગ ફેમિલી છે. હવે હું તમને દરેક ફેમિલી પ્રમાણે તમને સમજાવીશ કે આ પેટર્ન કઈ રીતે કામ કરી છે. આજે તમને જાણવા માટે ઘણી બધી પેટર્નો કઈ રીતે કામ કરી રહી છે એ હું જણાવીશ. મિત્રો હું એમ નથી કહેતો કે જેટલા મોટા સેલિબ્રિટી બન્યા કે સક્સેસફુલ લોકો બન્યા એ બધાએ જ ન્યુમરોલોજીનો ઉપયોગ કર્યો છે. પણ હા, એ લોકો બન્યા પછી જ્યારે રિસર્ચ કર્યું ત્યારે આ બધાની અંદર કોમન આ પેટર્નનું કામ કરી રહી છે. તો હવે સૌથી પહેલાં હું તમને કહું કે એક નામથી ચાલુ લઈએ. ચલો સૌથી પહેલાં ચલો આપણે લઈએ બોલિવૂડના નામ, મતલબ જે બોલિવૂડના સેલિબ્રિટી છે એમનું નામ લઈએ. અને 1 2 4 7 મેં પહેલાં જ ફેમિલી કીધી. બરાબર. તો હવે તમે જુઓ શાહરૂખ ખાનનો મૂળાંક, શાહરૂખ ખાનની જન્મ તારીખ કાઢો, એનો મૂળાંક થાય છે 2. પણ એને નામ કરી લીધું SRK. અત્યારે સૌથી વધારે લોકો SRK જ કહે છે. અને SRKનું નામ આવે છે 7 નંબર ઉપર. હવે જેટલી બી શાહરૂખ ખાનની મૂવી છે એ તમે જોશો તો 2 અને 7 નંબર ઉપર જ એ મૂવી હોય છે. તમે પઠાણ જુઓ 7 નંબર ઉપર. કિંગ આવી રહી છે 2 નંબર ઉપર આવી છે. તો તમે જુઓ 1 2 4 7. હવે મિત્રો આગળ વાત કરીએ તો કિયારા અડવાણી, જેની જન્મ તારીખ છે 31, એટલે એનો મૂળાંક થાય છે 4 અને નામ નંબર આવે છે 7. 1 2 4 7. હવે હું બીજી વાત કહી દઉં કે 4 નંબર એવો નંબર છે, 4 અને 8 નંબર એ આપણે કોઈને નામમાં નથી આપતા. પણ તમે જુઓ કે ઘણા સેલિબ્રિટીનું નામ 4 નંબર ઉપર છે. કારણ કે 4 નંબર એ રિયલ લાઈફમાં કામ સારી રીતે કરે છે, પણ રિયલ લાઈફમાં એટલો જ આપણને સંઘર્ષ આપે છે, તકલીફ આપે છે, પણ રિયલ લાઈફમાં એ બેસ્ટ કામ કરે છે. તો એ પણ જોવાનું કે દરેક નંબરો કેવી જગ્યા ઉપર કઈ રીતે કામ કરી રહ્યા છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. હવે બીજી વાત હું તમને કરું કે ભાવેશ અગ્રવાલ. ભાવેશ અગ્રવાલ કોણ છે? ઓલા કંપની તો તમે નામ સાંભળ્યું જ હશે. એના ફાઉન્ડર ભાવેશ અગ્રવાલ. ભાવેશ અગ્રવાલની જન્મ તારીખ છે 28, એટલે મૂળાંક થાય છે 1 અને ટોટલ ગણીએ તો એ બી થાય છે 5. બરાબર. એમનો ભાગ્યાંક થાય છે 5 અને મૂળાંક થાય છે 1. હવે તમે જુઓ કે ઓલા કંપનીનો નામ નંબર થાય છે 2. પછી ઓલા ઇલેક્ટ્રોનિક, તો એનું નંબર થાય છે 1. તમે જુઓ 1 2 4 7ની ફેમિલીમાં જ છે. હવે જ્યારે ઓલા કંપનીની શરૂઆત થઈ 2017ની અંદર, તો
તો 2017નો સરવાળો કરશો 7 ને 3 10, તો એ પણ થાય છે 1. તો દેખો પેટર્ન કઈ રીતે કામ કરી રહી છે એ હું તમને જણાવું છું. 1 2 4 7ની ફેમિલીમાં બીજું એક નામ હું તમને કહું છું, એલન મસ્ક. એલન મસ્કની જન્મ તારીખ છે 28, એટલે મૂળાંક થાય છે 1, અને એમની જે કંપની છે ટેસ્લા, એનું નામ નંબર થાય છે એ છે 7. મિત્રો શાહિદ કપૂરની જન્મ તારીખ છે 25 ફેબ્રુઆરી 1981. 25 એટલે 5 ને 2 7, અને નામ નંબર છે 1. શાહિદ કપૂરનું ટોટલ ગણો એટલે નંબર આવે છે 1. એટલે તમે જુઓ 1 2 4 7. હવે મિત્રો 1 2 4 7ની મેં વાત તમને કરી જ લીધી, પણ હવે હું તમને વાત કરવા જઈ રહ્યો છું 3 6 9ની, એટલે કે બીજી ફેમિલી 3 6 9. હવે મિત્રો કપિલ દેવ, સૌથી પહેલાં વર્લ્ડ કપ કોણ લઈને આવ્યું હતું? કપિલ દેવ લઈને આવ્યા હતા. કપિલ દેવ, અને મેં પહેલાં પણ એવું કીધું હતું પાછલા વિડીયોમાં કે ઇન્ડિયાનું નામનું કેલ્ક્યુલેશન કરશો તો 3 આવે છે. તો જ્યારે 1983ની અંદર 83નો સરવાળો કરશો 1983નો, ત્યાં પણ 3 આવે છે. ટોટલ ગણશો એટલે 21 આવશે, એટલે 3 આવે છે. કપિલ દેવ મૂળાંક 6, નામ નંબર 3, અને પહેલો વર્લ્ડ કપ આપણે 1983માં લઈને આવ્યા હતા. 3 6 9ની ફેમિલીની અંદર છે. ભાગ્યાંક 6 અને નામ નંબર કપિલ દેવનો 3. મહેન્દ્રસિંહ ધોની, જ્યારે આપણે બીજો વર્લ્ડ કપ લઈને આવ્યા 2007ની અંદર, તો 7 ને 2 9. મહેન્દ્રસિંહ ધોની, જેનો ભાગ્યાંક થાય છે 6 અને નામ નંબર થાય છે 3. કે AR રહેમાન, જેનો ભાગ્યાંક થાય છે 6, નામ નંબર છે 3, અને 81મો એટલે 8 ને 1 9, 81મો ઓસ્કાર લઈને ભારત માટે આવ્યા હતા. ગૌતમ અદાણીનું મૂળાંક થાય છે 3 અને ભાગ્યાંક થાય છે 6, અને કંપની છે અદાણી, એનું નામ નંબર થાય છે 3. તો કઈ રીતે પેટર્ન કામ કરી રહી છે એ સમજવા જેવું છે. અને આ જેટલા બી સેલિબ્રિટી છે એમાં આ પેટર્ન કામ કરે છે. 3 6 9. હવે તમે જોયું ને કે 3 6 9 કઈ રીતે પેટર્ન કામ કરી, કઈ રીતે નામ કામ કરી રહ્યા છે. હવે આપણે આવીએ 5 અને 8 નંબર ઉપર. મિત્રો સૌથી પહેલાં આપણું નામ કર્યું આપણા પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ. એમની જન્મ તારીખ છે 17, અને નામ નંબર આવે છે 5 નંબર ઉપર. 5 8ની ફેમિલી. માર્ક ઝુકરબર્ગ, ફેસબુકના માલિક, એમની જન્મ તારીખ છે 5, એમનો મૂળાંક થાય છે 5, અને જ્યારે ફેસબુક આવતું હતું 8 નંબર ઉપર, પણ 8 નંબર ઉપર આવ્યા પછી એમની પર કેસ થયા, ઘણી બધી એક્ટિવિટીઝ થઈ, ત્યારે પછી એમને નામ કરી દીધું મેટા નંબર આવે છે 5 નંબર. 5 8નું કોમ્બિનેશન. મિત્રો આ રીતે પેટર્નો બધી કામ કરતી હોય છે. એવા ઘણા બધા લોકો છે જેની અંદર સક્સેસફુલ આ બધી પેટર્નો કામ કરતી હોય છે. HDFC બેંક નંબર 3 ઉપર છે. દીપક મહેતા 18 ઓક્ટોબર 1944. 18 એટલે 8 ને 1 9, અને એમનું નામ દીપક મહેતા, એ પણ નંબર 3 ઉપર આવે છે. તમે જોયું કઈ રીતે એની પેટર્ન કામ કરી રહી છે. તો તમે એમ કહેશો કે 6 આની અંદર તો છે નહીં, તો જ્યારે તમે એમની સૂર્ય રાશિ જુઓ તો વિનેશ ઉપર આવે છે. દીપક મહેતાની સૂર્ય રાશિ તમે જોશો તો વિનેશ ઉપર આવે છે. 3 6 9ની ફેમિલીમાં આવી ગયા. તો મિત્રો આ રીતે આ બધી નંબરો, નામ અને તમારી જન્મ તારીખની પેટર્નમાં કામ કરતા હોય છે. મિત્રો તમે ગૂગલ સર્ચ કરો અને એમાં ટોપ 10 ઇન્ડિયાના જે બિઝનેસમેન છે એનું લિસ્ટ કાઢો, અને એ ટોપ 10માંથી 6 થી 7 લોકો એવા તમને જોવા મળશે જે 3 6 9ની ફેમિલીમાં છે. એટલે આ કોઈ મનગઢત વસ્તુ નથી, પણ જ્યાં આગળ સક્સેસ છે ત્યાં આગળ આ ફેમિલી કામ કરી જ રહી છે. 3 6 9 1 2 4 7 અને 5 8. આ રીતે જ્યારે તમે ડિકોડ કરો છો એના નંબરો, તો તમને સક્સેસ મળતા કોઈ રોકી શકતું નથી. મિત્રો બીજી એક વાત કરું કે 3 6 9 ફેમિલીમાં બીજું એક નામ તમને કહું જે કેટલાય વર્ષોથી એ પેટર્નને ફોલો કરી છે, અને એ છે યશ ચોપડા. યશ ચોપડા એમની જેટલી ફિલ્મ આવી એ બધામાં 3 6 9 ઉપર જ એ ફિલ્મો હશે, અને ફિલ્મોની રિલીઝ તારીખ પણ તમે જોજો, સર્ચ કરજો, 3 6 9 ઉપર હશે. એમના જે મહિના પછી એ સિલેક્ટ કરતા હતા, તો 6ઠ્ઠા મહિને જ એમની પિક્ચરો રિલીઝ કરતા હતા. 3 6 9ની પેટર્નને
ફોલો કરતા હતા. એક બીજું નામ આપું તમને કે જે બાહુબલી પિક્ચર બનાવી, શાહરૂખ ખાનને લઈને ઘણા બધા પિક્ચરો એમને બનાવ્યા અને જે સુપર ડુપર હિટ રહ્યા છે. એ પ્રોડક્શન એટલે ધર્મા પ્રોડક્શન. ધર્મા પ્રોડક્શન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું પ્રોડક્શનનું નામ કહેવામાં આવે છે. હવે ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહર જે છે, તો કરણ જોહરનો મૂળાંક થાય છે 4 અને નામ આવે છે 7 નંબર ઉપર. અને શાહરૂખ ખાનને લઈને એમને ઘણી બધી ફિલ્મો હિટ આપી. એમના સૌથી ફેવરેટ કોઈ હીરો હશે તો શાહરૂખ ખાન. તો શાહરૂખ ખાનનો નંબર આવે છે 2. તો કઈ ફેમિલીમાં આવ્યા? 1, 2, 4, 7ની ફેમિલીમાં. 4 નંબર ઉપર એમનો મૂળાંક છે, 7 નંબર ઉપર એમનું નામ છે અને 2 નંબર પર એમનો હીરો એટલે શાહરૂખ ખાન. અને પછી તમે જુઓ કેટલી બધી પિક્ચરો હિટ ગઈ એમની. તો મિત્રો, પેટર્નો આ રીતે કામ કરતી હોય છે. સર્ચ કરીએ, રિસર્ચ કરીએ ત્યારે આ બધી પેટર્નો તમને મળે છે. જ્યારે આ પેટર્ન નંબરને ડિકોડ તમે કરો છો, દુનિયાની કોઈ બી તાકાત તમને સક્સેસ અપાવતા રોકી શકતું નથી. જે પણ 3, 6, 9ની ફેમિલીને ફોલો કરે છે એને સક્સેસ મળે છે. 1, 2, 4, 7ની ફેમિલીમાં જે કામ કરી રહ્યો છે એને સક્સેસ મળે છે. તો મિત્રો, આ રીતે નંબર, નામ કઈ રીતે બનાવાય એ મેં તમને બતાવ્યું. અને હવે તમે જુઓ કે તમારા નામને અને તમારી જન્મ તારીખ કઈ રીતે મેચ થાય છે, કઈ રીતે આ પેટર્નો કામ કરી રહી છે. તો મિત્રો, આવી જ ઇન્ફોર્મેશન તમારી સમક્ષ લાવતા રહીશું અમે. તો મિત્રો, જ્યારે પણ નામ કરેક્શન કરાવવાનું હોય તો સારા ન્યુમરોલોજિસ્ટ પાસે જાઓ, જાણો, શીખો કે કઈ રીતે પેટર્નો કામ કરી રહી છે, કઈ રીતે એના નંબરો કામ કરી રહ્યા છે. તમારા માટે લકી નંબર કયો છે, લકી કલર કયો છે. તમે બિઝનેસ કરી રહ્યા હોય તો બિઝનેસ માટે લકી કલર, લકી નામ કયું હોઈ શકે તમારા માટે. કારણ કે જ્યારે તમે નામ કરેક્શન કરાવો છો તો એની અંદર તમારી સૂર્ય રાશિ, તમારું નક્ષત્ર, તમારો ભાગ્યાંક, મૂળાંક, આ બધું જ, તમારું એલિમેન્ટ, આ બધું જ અંદર જોવામાં આવે છે અને પછી જ નામ કરેક્શન થાય છે. તો મિત્રો, આ હતી નામ ન્યુમરોલોજી. તો મિત્રો, તમે પણ અમારી પાસે કન્સલ્ટિંગ લેવા માગતા હોય, તમારા ભાગ્યાંક, મૂળાંકનું પ્રેડિક્શન કરવામાં આવશે, તમારો લકી નામ નંબર કાઢી આપવામાં આવશે, તમારો લકી મોબાઈલ નંબર, તમારી સિગ્નેચર, તમારો ગાડી હોય તો ગાડી માટે કયો લકી નંબર છે, ઘર નંબર કયો લકી છે તમારા માટે. આ બધું કર્યા પછી તમને રેમેડી પણ આપવામાં આવે છે. એમાં જેમસ્ટોન છે, લાલ કિતાબ ઉપાય છે અને તમારા જે મિસિંગ નંબર છે તમારા ચાર્ટમાં એને બેલેન્સ કરી આપવામાં આવે છે. તમે પણ કન્સલ્ટિંગ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે અને મેલ આઈડી છે. તો તમે મેલ પણ કરી શકો છો અને વોટ્સએપ પર મેસેજ બી કરી શકો છો અને તમારું કન્સલ્ટિંગ બુક કરાવી શકો છો. તો મિત્રો, આ હતું નામ ન્યુમરોલોજી. ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આવા જ વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી ગણેશાય નમઃ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ.